હું છું ડૉક્ટર કૌશિક પટેલ, પંચગીરી હોસ્પિટલ જુનાગઢ. આજે હું તમારા માટે એક ઇન્ફોર્મેટિવ ટોપિક લઈને આવેલો છું, જે આપણા બધાના જીવનનો એક ભાગ છે અને એક એજિંગ પ્રોસેસની છે. ની ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઘૂંટણના સાંધાનો ઘસારો. નોર્મલી આપણા ઘૂંટણમાં ઘૂંટણ 3 હાડકાનો બનેલો હોય છે. ફીમર, ટિબિયા, એક નાનો હાડકું હોય છે જે પટેલા કહેવાય છે, આજુબાજુમાં લિગામેન્ટ હોય છે, અંદરના ભાગમાં ગાદી હોય છે. આ બધા મળીને ઘૂંટણ એટલે કે ની જોઈન્ટ બનાવે છે. હવે ઘૂંટણના ઘસારાના મેઇન કારણ છે એજિંગ. જેમ જેમ ઉંમર થાય તેમ તેમ આ ગાદીનો ઘસારો ચાલુ થતો હોય છે, અને જેમ ઘસારો ચાલુ થાય તે રીતે આપણા હાડકાનું જે સ્મૂથ કાર્ટિલેજ પોલ હોય છે તે ઘસાવાનું ચાલુ થાય એટલે રફ સરફેસ બની જાય છે, અને ધીમે ધીમે આપણને ઘૂંટણનો દુખાવો ચાલુ થાય છે. જનરલી આ 55 થી 60 વર્ષની ઉંમરમાં ઘસારો ચાલુ થતો હોય છે, પણ ઘણા લોકોને જેમ કે વજન વધારે હોય અથવા કોઈ ટાઈપની ફ્રેક્ચર થયેલું હોય ગોઠણમાં, સર્જરી થયેલી હોય, જેને આ ઘસારો થોડો એજિંગમાં વહેલો લાગતો હોય છે. નોર્મલી 4 સ્ટેજીસ હોય છે ઘસારાના: માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને એડવાન્સ. માઇલ્ડ થી મોડરેટ સ્ટેજમાં આપણે દુખાવાની ગોળી, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, હલનચલન એ બધામાં ધ્યાન રાખવાથી આરામ થતો જોવા મળે છે. જ્યારે સિવિયર અને એડવાન્સ સ્ટેજમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં એનું સારું રિઝલ્ટ છે. ટોટલ ની રિપ્લેસમેન્ટમાં ઉપરના હાડકાની, નીચેના હાડકાની સરફેસ ચેન્જ કરવામાં આવે છે અને ગાદીની જગ્યાએ આવું સ્પેશર રાખવામાં આવે છે. અત્યારે ઘણા આધુનિક ઢબે ઓપરેશન થાય છે. આના ઘણા બહુ સારા રિઝલ્ટ છે. જો તમને આવો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે તમારા રિસ્પેક્ટિવ ઓર્થોપેડિક ડોક્ટરને બતાવો અને કન્સલ્ટ કરો, જેના બહુ સારા રિઝલ્ટ છે. નમસ્કાર.